ભાભી, આ તમારી વહુ પરણીને આવીને એને 10 દિવસ થઈ ગયા, પણ આ ઘરના ઘરકામ માટે શ્રી ગણેશ ક્યારે કરશે? કે પછી આપણે એમને આમંત્રણ આપવું પડશે કે મહારાણી ચાલો ઘરના કામ કરવા લાગી જાઓ? અરે તું રિયા વહુ માટે આવું કેમ બોલે છે? હજી એ નવી નવી પરણીને આ ઘરમાં આવી છે. આપણા ઘરની રૂઢી સમજતા એને થોડો સમય લાગશે. પછી એ સમયસર જાગીને હા ઘરનું બધું કામ સંભાળી લેશે. થોડો સમય આપે ને. થોડો સમય આપો એટલે? ના હો ભાભી, પારેવાના પગ 5 દિવસ જ રાતા હોય. આ મહિના સુધી પગ પર પગ ચડાવીને બેસી રહેવાનું ના હોય. અને આમ પણ છેલ્લા 6 મહિનાથી તો તમે બીમાર છો, તો વહુને શું ધોઈ પીવા લાવ્યા છો? ઓહો, આવો આવો રૂપસુંદરી. હા, તમારા લગ્નનો થાક ઉતરી ગયો હોય તો ઘરકામ કરવા માટે લાગી જાઓ. કાઈ વાંધો નહીં કાકી, આખા ઘરનું કામ હું કરી નાખીશ. અરે નહીં બેટા, આપણા રિવાજ પ્રમાણે તો લગ્ન પછી 10 દિવસ તારે તારા પપ્પાના ઘરે રોકાવા જવાનું. હજુ તો એ રિવાજ પણ બાકી છે, એટલે તારે છે ને કોઈ બોલે એનું મન પર નહીં લેવાનું. હું તને કહું ને એટલું જ કરવાનું બેટા. કેમ ભાભી, તમે કહો એટલું જ કામ કરવાનું એટલે હું આ ઘરમાં વધારાની વ્યક્તિ છું? હા, હું આ વહુને કઈ કહી ના શકું? અરે પણ હું ક્યાં ના પાડું છું કે તું મારી વહુને કામ નથી. અરે વાહ, અત્યારે તો કીધું હું કહું એટલું કરવાનું. અરે પણ તું નાની વાતને આટલી મોટી શું કામ કરે છે? નાની વાતને મોટી કરવાની આદત તમારી છે ભાભી, મારી નહીં. અરે પણ હું બધું કામ કરી નાખીશ, ભલે હું માંદી રહી, પણ મારે આ ઘરમાં કકડાટ નથી જોતો. હા હા, કકડાટ તમને નથી જોઈતો, મને જ જોઈએ છે ને. અને હું જ કકડાટ કરું છું આ ઘરમાં. બસ કરો કાકી, મારા માટે તમે ઝઘડો ના કરો. આખા ઘરનું કામ હું કરી નાખીશ. બસ. એ રૂપસુંદરી, તું ફક્ત મને શા માટે કહે છે? હા, આ તારા સાસુમાં મારી જોડે ઝઘડી રહ્યા છે, એ તને દેખાતું નથી? બસ બસ રીચા, તારી હિંમત કેવી રીતે થઈ મારી વહુ પર હાથ ઉપાડવાની? બેટા તું તારા રૂમમાં જઈને આરામ કરજા. જા બેટા, આજે તું તે ભલે મારી વહુ પર હાથ ઉપાડ્યો, પણ હવે પછી જો એની ઉપર હાથ ઉપાડ્યો છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. એ મારી વહુ નહીં પણ મારી દીકરી છે. રાધા ભાભી, આ થપ્પડનો હિસાબ તો હું તમારી વહુ પાસેથી બરાબર લઈશ, કારણ કે તમે તો બીમારીનું ઘર છો. ક્યારે તમારા રામ રમી જશે ને ખબર નહીં પડે. પછી કોણ સાથ આપશે તમારી વહુનો? ગૌતમ, સારિકા, જલ્દી આવો. દાદા, શું થાય છે તને? મમ્મી સારિકા, મમ્મી. હા મમ્મી, બોલો ને, શું વાત છે? સારિકા, મમ્મી. રાધા, મેં તને ના પાડી હતી કે તારે ઘરના કોઈ કામ નથી કરવાના. તારી તબિયત સારી નથી રહેતી, પણ તે મારી એક વાત ન માની. મમ્મી, રાધા, મમ્મી. મમ્મી અમને છોડીને ના જાઓ મમ્મી. રાધા, તું આમ મને છોડીને ના જઈ શકે. તારી વગર હું જિંદગી કઈ રીતે કાઢીશ? મમ્મી અમને આમ નોંધારા મૂકીને ન જાઓ મમ્મી. મમ્મી ઉઠો ને. દાદા, પપ્પા મમ્મીને કોને ઉઠે? મમ્મી. મમ્મી.
શું કરી રહી છે? જો ને કાકી, કામ કરું છું. ઢીલી માંદી આળસુની પીર. તને ખબર છે હા બાર ચોગાનમાં ખટારો ભરાઈને એટલો કચરો પડ્યો છે, એ કોણ સાફ કરશે? તારો બાપ. હા, અને હવે તો છે ને તારી સાસુ પણ જીવતી નથી કે એ તારા ભાગનું કામ કરી લે. પણ હું બધું કામ કરી નાખીશ ને કાકી. એમાં તમે મારા સાસુ માટે આવું શું કામ બોલો છો? મારી સામે બોલે છે? હું તારી સાસુ રાધા નથી કે તું સમજાવે અને હું સમજી જાઉં. એક તો પોતાનું કામ સમય પર થતું નથી અને હાથની જગ્યાએ જીભ ચલાવે છે. કાકી, હું બધું કામ કરી નાખીશ, બસ. ચાલે, આ બધું ઢીલું ઢીલું બોલવાનું છે ને બંધ કર મારી સામે. અને આ આપણા બંગલાની આગળ ભૂત બંગલો બનીને જે કચરો પડ્યો છે ને એ સાફ કર. જાને. જાઉં છું કાકી. જાને કહું છું તો. મમ્મી, તમે ક્યાં જતા રહ્યા? કાકી મને કેટલો ત્રાસ આપે છે. મારાથી ના થાય ને એના કરતા પણ વધારાનું કામ કરાવે છે. અને તમારા વિશે પણ જેમ તેમ બોલે છે. મને બહુ હેરાન કરે છે. મમ્મી, તમે મને બહુ યાદ આવો છો. અરે, આ તો ગજબ થઈ ગયો. એટલી જોરથી પવન ફૂંકાયો અને 5 મિનિટમાં તો આખું ચોગાન સાફ થઈ ગયું. કઈ નહીં, જે હોય તે. મારે તો મારું કામ પતી ગયું ને. કઈ નહીં, જે હોય તે. મારે શું? ગૌતમ, બોલને, શું થયું? મમ્મીના ગયા પછી કાકીનું વર્તન એકદમ બદલાયેલું જ લાગે છે. કેમ? એવું તે વળી શું થયું છે? મોઢામાં ગમે તેવા શબ્દો આવે ને એવા શબ્દોનો બકવાસ કરે છે. જાણે મારા સગા સાસુ ના હોય એની જેમ. જો તું અત્યારે કઈ બોલતી ને, અને આ બધું જ ચૂપચાપ સહન કર્યા કરજો, કારણ કે આના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી અને એમાં જ આપણી ભલાઈ છે. હા, હું કઈ નહીં બોલું, પણ આજે તો કંઈક અજુગતું જ થયું. અજુગતું? મતલબ શું અજુગતું થયું? આજે મને કાકીએ બાર ચોગાન સાફ કરવાનું કહ્યું અને અચાનક જ પવન ફૂંકાયો અને ચોગાન આપોઆપ જ સાફ થઈ ગયું.
અરે શું તું આ વાત કરે છે? 5 જ મિનિટમાં આમ જોરથી પવન ફૂંકાયો ને આખું ચોગાન સાફ થઈ ગયું. અરે તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? મને ખબર જ હતી તમે છે ને મારી વાત માનશો જ નહીં, પણ હું કઈ ગાંડી નથી. હું બહાર ચોગાન સાફ કરવા ગઈ ત્યારે ચમત્કાર થયો, મેં જોયું. શું સારિકા, તું પણ આ કોઈ ફિલ્મની કહાની નથી કે હું સાચી માની લઉં. અને હા, આમ પણ આ બધી વાતો કેવી રીતે સાચી માનવી? હે, તું જ કે ને. લાગે છે તને કોઈ ડોક્ટર પાસે દવાખાને લઈ જવી પડશે, અને એ પણ દિમાગના ડોક્ટર પાસે. હા, અરે ગૌતમ, તમે મારી વાત સમજતા કેમ નથી? હું સાચું જ કહી રહી છું. ઠીક છે, તો પછી હવે જ્યારે પણ આવી ફરીથી કોઈ ઘટના બને ત્યારે તું મને પણ બોલાવી લેજે ને, કારણ કે આ બધી જ ઘટના મારે પણ મારી આંખ સામે જોવી છે, એટલે મને ખ્યાલ આવી જાય ને. ઠીક છે, હવે તો હું તમને બોલાવીશ જ, અને ભગવાન કરે કે આવો ચમત્કાર પાછો કંઈક થાય, એટલે તમે રૂબરૂ જોઈ લો. જો સારિકા, નક્કી તું કોઈ બ્રહ્મા છે, માટે આ બ્રહ્માથી ઝડપથી બહાર નીકળી જાય. ને મને પણ કામ છે, તો મને મારું કામ કરવા દે. પવન આવ્યો. મોટાભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને, શું કહેવું છે? આ ભાભીના ગયા પછી છે ને સારિકા સાવ બેજવાબદાર થઈ ગઈ છે. અરે પોતાનું કામ પણ સરખી રીતે નથી કરતી. હા, તો આ વહુ કામ સરખી રીતે ન કરતી હોય તો તમે એને શીખવાડો ને, તમારી પણ ફરજ બને છે ને. મારી ફરજમાં તો ઘણું બધું આવડે છે, પણ હું બધાને ઘરમાં શીખવાડતી રહીશ ને તો એક દિવસ હું ઘરડી થઈ જઈશ. કોની ફરજ શું છે ને એ બધા પોતપોતાની રીતે જાતે શીખી લે ને તો વધારે સારું. આ જેવી રીતે નાનો બાળક ચાલતા શીખે ને ત્યારે એના મા બાપ એને ટેકો કરે છે. આ એવી રીતે નવી નવી ઘરમાં આવે ને, એને કઈ કામકાજ ન આવડતું હોય ને તો એને શીખવાડવાની ફરજ એની સાસુની હોય છે. જીઓ મોટાભાઈ, તમને એક વાતની ચોખવટ કરી દઉં. આ સારિકા પરણીને આવીને એને 2 મહિના થઈ ગયા, એટલે હવે નવે નવેલી દુલ્હન તો કહેવાય જ નહીં કે મારે એને બધું શીખવાડવું પડે. એને છે ને આ ઘરના તમામ કામ કરવા પડશે, એટલે કરવા જ પડશે. અને બીજી વાત કે સવારના 10 વાગી ગયા તોય તમારી વહુ રાણી બેડરૂમની બહાર નથી નીકળી. રોજ આમને આમ જ હોય છે. આ તમારી વાત ખરી છે. આ સવારના 10 વાગ્યા છે, પણ સવારના 10 વાગે તો તમે ઊભા થાવશો. તમને ખબર છે, આ સારિકા વહુ સવારના વહેલા 6 વાગે ઊભા થઈ ઘરના કામ પતાવીને મંદિરે ગઈ છે. લે, આ નાની ઉંમરે મંદિરે જવાની જરૂર શું છે? હા, અરે મંદિરે તો ઘરડા ઉંમરવાળા જાય. કેમ? આ મંદિરે ઉંમરવાળા અને ઘરડા લોકો જ જઈ શકે, જવાનીઓને એન્ટ્રી નથી? રીચા વહુ, આ તમારા બોલવામાં એકલી કડવાહટ જ ભરી છે. જરાક વાણીમાં વિવેક રાખો, પછી મારી હારે વાત કરવા આવજો. આ તમારી હારે તો છે ને વાત કરવી જ નકામી છે. હે ભગવાન, હું આજે મારા માટે કંઈ પણ માંગવા નથી આવી. આજે હું મારા સાસુમા માટે માંગવા આવી છું. પ્રભુ, હવે આ મારો ભ્રમ છે કે હકીકત એ મને નથી ખબર, પણ ગઈકાલે મેં મારી આંખે જે જોયું તે કદાચ સાચું હોઈ શકે. અને જો સાચું હોય તો મારા ખ્યાલથી
મારા સાસુમાની આત્મા હજુ ભટકી રહી છે, અને તે શેના માટે ભટકી રહી છે એ હું નથી જાણતી. માટે હે ભોળાનાથ, મારા સાસુમાના આત્માને શાંતિ આપજે. કદાચ અનાયસે મારાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો હું ખરા હૃદયથી માફી માંગુ છું, અને મારાથી ભૂલ ન થાય તેના માટે હું હંમેશા તકેદારી રાખીશ. ભગવાન, અમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો.